Hello student, good morning. Today we have discussed third question of unit 3. Our question is, what is strategy? Describe the process of strategy formulation. I again repeat the question. What is strategy? Describe the process of strategy formulation. કે સ્ટ્રેટેજીનો મતલબ સમજાવી અને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનની પ્રોસેસ જણાવો. સ્ટ્રેટેજી that means વ્યૂહરચના. So first of all we have discussed the definition of strategy. For making clear and accomplishing the objective of unit, the long-term systematic planning process means formulation of strategy. કે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કોને કહે છે? તો કે કંપનીનો કે જે કાંઈ ઓબ્જેક્ટિવ કે ગોલ હોય, હેતુ હોય, એને એકમ્પ્લિશિંગ ધેટ મીન્સ પૂરો કરવા માટે છે એ પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે છે તેને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહે છે. કે કંપનીનો જે કાંઈ પણ હેતુ, જે કાંઈ પણ ગોલ ઓબ્જેક્ટિવ હોય એને કઈ રીતે પૂરો કરવો, એ પૂરો કરવા માટે, ઓબ્જેક્ટિવ પૂરો કરવા માટે જે કાંઈ પણ પ્લાનિંગ કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે તેને સ્ટ્રેટેજી કહે છે. કે કઈ સ્ટ્રેટેજી આપણે અપનાવી અને આપણો ઓબ્જેક્ટિવ છે એ પૂરો કરી શકી. ઇન શોર્ટ કે એક ટાઈપનું પ્લાનિંગ, કે પ્રોપર પ્લાનિંગથી આપણે છે આપણો ઓબ્જેક્ટિવ પૂરો કરી શકી તેને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહે છે. Now we have discussed the process of strategy formulation. કે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનની પ્રક્રિયા. તો ટોટલ આપણે છે 8 પોઈન્ટ આપ્યા છે અને તમને મેં અગાઉ પણ કીધું હતું કે જ્યારે પ્રોસેસ પૂછાય ત્યારે તમારે જે પોઈન્ટ હોય છે એ સિક્વન્સમાં જ, એટલે લાઇનમાં એના ક્રમ હોય છે એ મેન્ટેન કરવાના હોય છે, આડાઅવડા નહીં કરવાના. તો ફર્સ્ટ પોઈન્ટ છે ડિટરમાઇન ઓબ્જેક્ટિવ. કે ઓબ્જેક્ટિવ નક્કી કરવો, હેતુ નક્કી કરવો. એસ્ટાબ્લિશિંગ મેનેજરિયલ ઓબ્જેક્ટિવ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ્સ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. કે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનું પહેલું સ્ટેપ એ જ છે કે કંપનીનો ઓબ્જેક્ટિવ નક્કી કરવો. કે કંપની છે એ કયા હેતુથી પોતાનો બિઝનેસ છે એ ચલાવે છે, કે પ્રોફિટ કમાવાના હેતુથી, કે કાંઈ પણ ચેરિટીના હેતુથી, સોશિયલ વેલફેર માટે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. ઇન શોર્ટ કે પહેલું સ્ટેપ છે, મોસ્ટ ઓફ પ્રોસેસમાં પહેલું સ્ટેપ એ જ આવે છે કે ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ. કંપનીનો ઓબ્જેક્ટિવ, હેતુ છે એ નક્કી કરવો. કેમ કે ઓબ્જેક્ટિવ, હેતુ નક્કી થઈ ગયા પછી છે એ બીજા બધા છે એ આગળ વર્ક થાય છે, કે પ્લાનિંગ, ડાયરેક્ટિંગ, સ્ટ્રેટેજી એ બધા છે એ પછી થતા હોય છે. પહેલું સ્ટેપ એ છે કે કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે એ ડિસાઇડ કરવું. તો એનો ફર્સ્ટ પોઈન્ટ હતો ડિટરમાઇન ઓબ્જેક્ટિવ. સેકન્ડ પોઈન્ટ છે એક્સપ્લેનેશન ઓફ પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવ એન્ડ ફ્યુચર સ્ટ્રેટેજી. કે પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવ, વર્તમાનનો હેતુ અને ભવિષ્યની વ્યૂહરચનાનું એક્સપ્લેનેશન, ધેટ મીન્સ સમજૂતી. કે પ્રેઝન્ટ, વર્તમાનનો હેતુ શું છે અને એના માટે ફ્યુચરની છે સ્ટ્રેટેજી શું છે તેનું એક્સપ્લેનેશન. Formulation of future strategy is carried out in consonance with present objective and original objective. કે આપણે સ્ટ્રેટેજી છે એ કેના બેઝ ઉપર બનાવી છે, કે કાંઈ પણ વ્યૂહરચના, કાંઈ પણ સ્ટ્રેટેજી તૈયાર કરી છે તો એ આપણો છે વર્તમાનની આપણી શું સ્થિતિ છે અને આપણો ઓરિજિનલ હેતુ, આપણું છે એ હેતુ શું છે એ બેને ધ્યાનમાં રાખીને જ છે આપણે સ્ટ્રેટેજી બનાવી છે. કે આપણે કાંઈ પણ સ્ટ્રેટેજી, કાંઈ પણ પ્લાનિંગ કરી છીએ તો એ કેના આધારે કરી છીએ? તો કે આપણી વર્તમાનની સ્થિતિ, વર્તમાનનો હેતુ હોય એ અને આપણો જે ઓરિજિનલ જે બિઝનેસ સ્ટાર્ટ કર્યા વખતે સ્ટાર્ટ કરી ત્યારે આપણો જે ઓબ્જેક્ટિવ હોય એ બંનેના કોન્સોનન્સ, ધેટ મીન્સ સુમેળ, કે બંનેને છે એ સાથે રાખી અને આપણે કાંઈ પણ સ્ટ્રેટેજી છે એ નક્કી કરી છે. Clear explanation is obtained as to whether the presently adopted strategy and the objective are in accordance with the achieved in future. કે આપણે જે કાંઈ પણ સ્ટ્રેટેજી છે બનાવી છીએ તો એ જોવાનું કે ફ્યુચરમાં આપણો જે ઓબ્જેક્ટિવ છે એને પૂરો કરશે કે નહીં. ઇન શોર્ટ છે એની સ્ટ્રેટેજી આપણે બનાવી છે ત્યારે ધ્યાનમાં રાખવાનું કે આપણો જે ઓબ્જેક્ટિવ છે એ ફ્યુચરમાં છે એ
પૂરો થશે કે નહીં, આપણો જે હેતુ ગોલ છે એ ફ્યુચરમાં છે એ કમ્પ્લીટ પૂરો થશે કે નહીં, તે ધ્યાન રાખીને સ્ટ્રેટેજી બનાવવી. અને સ્ટ્રેટેજી બનાવતા વખતે આપણી જે પ્રેઝન્ટ સ્થિતિ હોય અને આપણો જે ઓરિજિનલ ઓબ્જેક્ટિવ જે હેતુ હોય એ બંનેને ધ્યાનમાં રાખો. થર્ડ પોઈન્ટ છે એન્વાયરમેન્ટ એનાલિસિસ, દેટ મીન્સ કે પર્યાવરણીય વિશ્લેષણ. Environment analysis is very significant in strategic planning because the strategic way can be considered only on the basis of external environment analysis. કે આપણે જ્યારે સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે એન્વાયરમેન્ટ છે એ ધ્યાનમાં રાખવું પડે કે એન્વાયરમેન્ટ બેસિસ ઉપર જ છે એ આપણે આખું સ્ટ્રેટેજિક પ્લાનિંગ તૈયાર કરતા હોઈએ છીએ. તો કે એન્વાયરમેન્ટ ફેક્ટરમાં કયા કયા આવે તો કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ જેવા કે ટેકનોલોજી, સોશિયલ એન્વાયરમેન્ટ, પોલિટિકલ્સ એન્વાયરમેન્ટ, લીગલ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક એન્વાયરમેન્ટ, નેચરલ એન્વાયરમેન્ટ, આ બધા છે એન્વાયરમેન્ટના ટાઈપ્સ છે. તો આપણે જ્યારે સ્ટ્રેટેજી બનાવી ત્યારે આપણે સોશિયલ એન્વાયરમેન્ટ છે, ટેકનોલોજીને લગતું કાંઈ પણ મટીરિયલ હોય એ, લીગલ, પોલિટિકલ છે બાબતો, એ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખીને જ આપણે છે એ કાંઈ પણ સ્ટ્રેટેજી છે એ બનાવવી જોઈએ. તો આમાં એ જ કહે છે કે એન્વાયરમેન્ટ એનાલિસિસ કે પોલિટિક્સની સ્થિતિ કેવી છે, ટેકનોલોજી છે એની શું સ્થિતિ છે, સોશિયલ છે, પબ્લિક છે, કસ્ટમર છે એ કઈ રીતે છે વિચારે છે, લીગલ કાંઈ પણ ગવર્મેન્ટના કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ આ બધું છે એ ધ્યાનમાં રાખીને જ આપણે છે એ કાંઈ પણ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. તો આ એનો થર્ડ પોઈન્ટ હતો એન્વાયરમેન્ટ એનાલિસિસ. ધેન પોઈન્ટ નંબર 4 સેલ્ફ એસેસમેન્ટ મીન્સ સ્વયં ચકાસણી. At this stage of formulating strategy, analysis of resources and the skill of unit are analyzed. કે સેલ્ફ એસેસમેન્ટ દેટ મીન્સ કે આપણા યુનિટની અંદર જ જોવાનું કે આપણા જે એમ્પ્લોઈઝ છે એનામાં કેટલી સ્કિલ છે અને આપણી પાસે છે એ કેટલા નેચરલ રિસોર્સિસ છે એ ઉપલબ્ધ છે. ઇન શોર્ટ કે સેલ્ફ એસેસમેન્ટ મીન્સ કે આપણે આપણા જે યુનિટ હોય, આપણું જે બિઝનેસ હોય એની અંદર જ એસેસમેન્ટ કરવાનું કે આપણા જે એમ્પ્લોઈઝ છે એની પાસે કેટલી સ્કિલ છે, કઈ કઈ ટાઈપની સ્કિલ છે, આપણી પાસે છે એ પ્રોડક્શન કરવા માટે કેટલા રિસોર્સિસ છે કે એ બધું ચેક કરવાનું. કે આમાં છે એ એક એનાલિસિસ આવે SWOT એનાલિસિસ કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. કે સ્ટ્રેન્થ આપણા બિઝનેસની છે એ કેટલી સ્ટ્રેન્થ, તાકાત શું છે, વીકનેસ આપણા બિઝનેસની છે એ નબળાઈ શું છે, આપણી પાસે છે કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ તક રહેલી છે, અને થ્રેટ્સ કેટલી છે, ધમકી. દેટ મીન્સ થ્રેટ્સ મીન્સ ધમકી. ઇન શોર્ટ એ પણ નબળાઈ જ થાય કે આપણી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ કેટલી છે, આપણા એમ્પ્લોઈઝમાં કેટલી સ્કિલ છે, આપણી પાસે કયા નેચરલ રિસોર્સિસ ઉપલબ્ધ છે. ઇન શોર્ટ કે સેલ્ફ એસેસમેન્ટ મીન્સ કે આપણા ખુદના બિઝનેસનું છે એ એસેસમેન્ટ કરવું. ધેન પોઈન્ટ નંબર 5 સ્ટ્રેટેજિક ચેન્જીસ મીન્સ વ્યૂહાત્મક બદલાવ. It is ascertained that whether the changes are necessary or not, and if found necessary, the changes are made affecting the original planning of the management or input combination. કે સ્ટ્રેટેજિક ચેન્જીસ કે આપણે આપણી સ્ટ્રેટેજીમાં છે કાંઈ પણ ચેન્જીસ કરવા હોય તો આપણે છે એ કરી શકીએ છીએ. કે આપણે પહેલાં પ્લાનિંગ કરી નાખ્યું અને પછી 2 મહિના પછી એમ થાય કે કાંઈ પણ છે એ સ્થિતિ બદલાય છે, તો કાંઈ પણ પરિસ્થિતિ બદલાય તો એ મુજબ આપણે છે એ આપણી સ્ટ્રેટેજીમાં છે એ કાંઈ પણ ચેન્જીસ છે એ કરી શકીએ છીએ. કે એવું નથી કે એકવાર આપણે સ્ટ્રેટેજી છે પ્લાનિંગ છે એ કરી લીધું પછી આપણે છે એમાં કાંઈ ચેન્જીસ ન કરી શકીએ, એવું નથી. આપણને લાગે કે અહીંયા ચેન્જની જરૂર છે તો આપણે અહીંયા છે એ ચેન્જીસ કરી શકીએ છીએ. ધેન પોઈન્ટ નંબર 6 સ્ટ્રેટેજિક ડિસિઝન પ્રોસેસ કે વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા. Presently, if the unit has adopted the strategic management, implemented the strategy in consonance with the objective, and there is no need of any change in it. કે આપણે જે સ્ટ્રેટેજી બનાવી છે એ મુજબ છે આપણો ઓબ્જેક્ટિવ, આપને એવું લાગે કે આપણો ઓબ્જેક્ટિવ છે એ મુજબ છે એ આ સ્ટ્રેટેજી છે આપણા ઓબ્જેક્ટિવ મુજબ જ છે, તો સ્ટ્રેટેજીમાં છે આપણે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના જરૂર નથી. કે આપને એવું લાગે કે સ્ટ્રેટેજી છે બરોબર જ ચાલે છે અને સ્ટ્રેટેજીમાં આપણે જે પ્લાનિંગ કર્યું છે એ પણ બરોબર જ ચાલે છે અને એનાથી આપણે આપણો ઓબ્જેક્ટિવ જે છે આપણો હેતુ છે
કે ફોર એક્ઝામ્પલ હેતુ પ્રોફિટનો છે તો આપણે જે સ્ટ્રેટેજી બનાવી છે એ મુજબ આપણે છે થોડો ઘણો પ્રોફિટ એમને મળતો જ રહે છે, તો આપણે છે સ્ટ્રેટેજીમાં કાંઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાની નથી. But if the changes are required to be made, then the assessment and the selection of the strategic option are made. That means the strategic decision process is undertaken. પણ જો આપને એવું લાગે કે આપણો ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ કમાવાનો છે, પણ આપણે જે સ્ટ્રેટેજી બનાવી છે એના મુજબ આપણે તો પ્રોફિટ છે એ મળતો જ નથી, તો આપણે છે એ સ્ટ્રેટેજીની પ્રોસેસ છે એ અંડરટેક કરી શકીએ છીએ કે એમાં આપણે કાંઈ પણ છે ચેન્જીસ કરી શકીએ છીએ કે નવા ડિસિઝન છે એમાં ઉમેરી શકીએ છીએ. ઇન શોર્ટ કે જો આપણો ઓબ્જેક્ટિવ એનાથી પૂરો થતો હોય તો એમાં છે કાંઈ પણ ડિસિઝન નવા લેવાની જરૂર નથી. પણ એવું લાગે કે એ સ્ટ્રેટેજીથી આપણો જે ઓબ્જેક્ટિવ છે એ પૂરો થતો નથી, તો આપણે છે એમાં કાંઈ પણ નવા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસિઝન કાંઈ પણ ચેન્જીસ છે એ કરી શકીએ છીએ. Then point number 7, implementation of strategy કે સ્ટ્રેટેજીને અમલમાં મૂકવી. When it is decided to use any one strategy, or in other words, when the strategy is determined, then in the day-to-day activities of the unit, the strategy should be implemented. કે આપણે છે એ ડિસાઇડ કરી લીધું કે આપણી સ્ટ્રેટેજીમાં છે કાંઈ પણ ચેન્જીસ કરવા છે, અને એ ચેન્જીસ કર્યા પછી છે આપણે ડે ટુ ડે દિવસની જે કાંઈ પણ એક્ટિવિટીઝ થતી હોય એમાં છે સ્ટ્રેટેજી છે એ અમલમાં મૂકી દેવી. ઇન શોર્ટ કે સ્ટ્રેટેજી છે એ તૈયાર થઈ ગયા પછી છે એ તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન તરત જ એને અમલમાં મૂકવામાં આવે છે. ધેન લાસ્ટ પોઈન્ટ, એસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ કે પ્રગતિની ચકાસણી. In the key networking areas, the progress of the strategy should be assessed. Top management regularly assesses the activity of the short-term plans to verify whether the achievement of the objective is in the direction of the long-term strategy or not. કે આપણે છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન થઈ ગયું, નક્કી કરી લીધી, સ્ટ્રેટેજી બનાવી લીધી, કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર લાગી તો ચેન્જીસ એની જગ્યાએ કરી નાખ્યા, અને પછી લાસ્ટમાં છે આપણે એનું એસેસમેન્ટ કરવાનું આવે, ચકાસણી કરવામાં આવે કે આપણે જે રીતે સ્ટ્રેટેજી બનાવી છે એ રીતે છે એ ઓબ્જેક્ટિવ આપણો સિદ્ધ થાય છે કે નહીં, આપણે છે જે રીતે ધાર્યું હતું એ રીતે છે બધું વર્ક છે ચાલે છે કે નહીં, સ્ટ્રેટેજીમાં જે મુજબ વર્ક ડિસાઇડ કર્યું હતું, જે મુજબ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કર્યા હતા એ મુજબ જ છે એ બધી એક્ટિવિટી થાય છે કે નહીં, એ ટોપ મેનેજમેન્ટનું જોવાનું કાર્ય આવે છે કે જોવાનું કે આપણે છે એની સ્ટ્રેટેજી અપનાવવાથી છે પ્રોગ્રેસ મળે છે કે નહીં, બધી એક્ટિવિટી છે એ સ્ટ્રેટેજી મુજબ થાય છે કે નહીં એ જોવાનું. તો આ ટોટલ 8 પોઈન્ટ હતા પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનના.